બે યાર આ ગોલ્ડસ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટમાં તો જ્વેલરી જેકાર્ડ ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન દરેકના કોર્सेस અવેલેબલ છે. તો આ ત્રણમાંથી મારે શું પસંદ કરવું? આ માત્ર તમારો જ નહીં, વરાછા અને યોગીચોક વિસ્તારમાં રહેતા હજારો વિદ્યાર્થીઓનો છે કે તેમને કઈ ફિલ્ડમાં પસંદ કરવું. અને આન્સર એકદમ સિમ્પલ. જો તમારું માઇન્ડ એકદમ ક્રિએટિવ હોય, તમે સાઇઝ માપવા માટે નાના મોટી કેલ્ક્યુલેશન કરવા માટે સક્ષમ હોય, અલગ અલગ પ્રકારની મેટલ જેમ કે સોનું, ચાંદી, પ્લેટિનમ અને અલગ અલગ પ્રકારના જેમસ્ટોન અને ડાયમંડના કામ સાથે સંકળાવવા માંગતા હોય તો જ્વેલરી ડિઝાઇન ઇઝ ફોર યુ. કે જે તમે કોઈ પણ પ્રકારના જ્વેલરીની ડિઝાઇન કમ્પ્યુટર સોફ્ટવેર પર તમારી સ્કિલના આધારે બનાવી શકો. અને અગર જો તમને કાપડના બિઝનેસ કે ટેક્સટાઇલ ફિલ્ડમાં રસ છે તો જેકાર્ડ ડિઝાઇન અને ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન ઇઝ ફોર યુ. અને ફરી એક પ્રશ્ન આવે કે ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન પસંદ કરું કે પછી જેકાર્ડ ડિઝાઇન? આમ તો બંને ડિઝાઇન બનાવવા માટે સોફ્ટવેર અલગ અલગ છે, પરંતુ પદ્ધતિ ઘણી ખરી સિમિલર છે. ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન માટે તમારી આર્ટની સેન્સ અને કલર સેન્સ ખૂબ સારી હોવી જરૂરી છે, જ્યારે જેકાર્ડ ડિઝાઇન માટે તમારી વિવિંગની કેલ્ક્યુલેશન સારી હોવી ખૂબ જરૂરી છે. અને આ બંને સ્કિલ તમે કોર્સ દરમિયાન જ ડેવલપ કરી શકો છો ગોલ્ડસ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટ પરથી. બંને ફિલ્ડ ટેક્સટાઇલમાં એકબીજાથી ચડિયાતી છે. બંનેમાં કરિયર પણ સારું બની શકે છે અને સેલરી સ્કોપ પણ સારા બની શકે, અને બંનેમાં બિઝનેસના સ્કોપ પણ એટલા જ વધારે છે. હવે કોઈ ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટને કયું ફાવશે એ તો તેના પ્રેક્ટિકલ અનુભવ પરથી જ ખબર પડે, કે જેના માટે તેને પ્રેક્ટિકલ 3 દિવસનો ડેમો લેવો પડે કે જે ગોલ્ડસ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટ તમને ઓફર કરે છે. યસ, આ 3 દિવસના ડેમોમાં તમને ખ્યાલ આવશે કે જેકાર્ડ ફિલ્ડ શું છે, ડિજિટલ પ્રિન્ટ ડિઝાઇન શું છે અને યસ, જ્વેલરી ડિઝાઇન શું છે. જ્યારે તમે 3 દિવસ ફ્રી ટ્રાયલ લો છો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે તમારું માઇન્ડ કઈ ફિલ્ડમાં વધારે ચાલે છે, એન્ડ ધીસ ઇઝ ધ કેરિયર ઓપ્શન ફોર યુ. વધારે માહિતી લેવા માટે સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર પર વોટ્સએપ અથવા તો કોલ કરો અથવા આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી. એન્ડ યસ, જો તમારે 3 દિવસનો ડેમો અને એડમિશન લેવો છે તો ગોલ્ડસ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટના દરવાજા તમારા માટે ખુલ્લા છે. પ્લીઝ મોસ્ટ